પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને પૂજા સામગ્રીમાં વપરાતા કાપડની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, આસામ, બિહાર અને ઓડિશા સહિતના વિવિધ રાજ્યોમાંથી વેપારીઓને મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. આગામી જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દુર્ગાપૂજા અને દિવાળી જેવા તહેવારોને લઈને પણ કાપડની ડિમાન્ડમાં વધુ વધારો થવાની આશા છે. સાગા સિલ્ક અને વેલ્વેટની સાથે ટાઇગર પ્રિન્ટ, વેલ્વેટ વર્ક અને ચૂંદડીમાં નેટવર્કવાળા કાપડની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. આ ઉપરાંત જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ, રાધે રાધે, સ્વસ્તિક અને કળશ પ્રિન્ટવાળા કાપડની પણ ભારે માંગ છે. ભગવાન શ્રી કૃષ્ણના વાઘાની પણ ડિમાન્ડમાં વધારો થયો છે. સિક્વન્સ, ડાયમંડ અને મોતી વર્કવાળા વિવિધ ડિઝાઇનના વાઘા બજારમાં ઉપલબ્ધ છે. તો બીજી તરફ વિવિધ આસનો પર લગાવવામાં આવતી લેસ પટ્ટીની પણ ડિમાન્ડ વધી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પૂજા સામગ્રીના કાપડની ડિમાન્ડમાં આશરે 15% વધારો થયો છે. જો કે કાચા માલ અને અન્ય ખર્ચમાં વધારાને કારણે કાપડના ભાવમાં પણ અંદાજે 15%નો વધારો નોંધાયો છે. સુરતમાં પૂજા સામગ્રીનું કાપડ તૈયાર કરતા 125થી વધુ વેપારીઓ છે. આ વેપારીઓને ચાલુ સિઝનમાં 100 કરોડ રૂપિયાથી વધુના વેપારની આશા છે. શ્રાવણ માસથી શરૂ થયેલી આ તેજી આગામી જન્માષ્ટમીથી લઈને ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી સુધી વધુ વેગ પકડે તેવી વેપારીઓને આશા છે. અમે અહીંયા કાપડમાં ભગવાનના વસ્ત્રની વેરાયટીઓ રાખીએ છીએ. એમાં આગળના પડદા, ભગવાનના મંદિરના આગળના પડદા, પાછળના પડદા, ભગવાનના વાઘા, એ બધી વેરાયટીઓ અહીંયા મળી જશે. હમણાં છે તમારા આગળ કઈ કઈ છે અને હમણાં કઈ કઈ ચાલી રહ્યું છે? અમારે અહીંયા હમણાં ટ્રેન્ડિંગમાં વેલ્વેટ ઉપર વર્ક, કાપડ ઉપર વર્ક બહુ સારું ચાલે છે. એમાં પણ વેલ્વેટના વર્કની બહુ ડિમાન્ડ સારી નીકળી છે. શું શું લખેલું છે એમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સ્વાસ્તિક, કલશ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ, એ બધી વેરાયટીઓ ઘણી એવી ચાલે છે. ક્યાંથી કસ્ટમર? અમારા અહીંયા ઉજ્જૈનમાંથી, ઉજ્જૈનના જય શ્રી મહાકાલ મંદિરમાં પણ આવું બધું વસ્ત્રનું ઉપરેક થાય છે. એના પછી ઓલ ઓવર ઇન્ડિયાના બધી જગ્યા, MP, UP, બિહાર, આસામ, બધી જગ્યાના વેપારીઓ આવે છે. ઇવન ફોરેનર પણ ઘણીવાર આવે છે. તમારી સોચ ક્યાંથી આવી કે એવી રીતે વસ્ત્ર? અમારી સોચ પેઢી દર પેઢી, અમારા ફાધર આ વસ્તુના વિક્રેતા હતા અને અમને પણ અહીંયા આ વસ્તુના વિક્રેતામાં ઇન્ટરેસ્ટ આવ્યું. એના હિસાબથી અમે આ વસ્તુઓ વેચીએ છીએ. તહેવાર આવે છે, શું મેસેજ આપશો? તહેવાર આવે છે એ જ મેસેજ છે કે ઘણો ટાઈમથી બધું મંદીના માહોલ હતા, હવે પાછું તહેવાર આવી ગયું છે. એક નવી ઉર્જા અને ઉમંગથી આ તહેવારો ઉજવીએ અને સારું એવા તહેવાર જાય, બધાનું સારું એવું કામ ચાલે એવી આશા. અત્યારે કાપડની સારામાં સારી ડિમાન્ડ છે, કારણ કે ઉપરથી જન્માષ્ટમીનો તહેવાર, એના પછી ગણપતિ, એના પછી દુર્ગા પૂજા અને દિવાળીની જે સિઝન મેઇન ખાસ ચાલે છે, બધામાં કાપડ અત્યારે જે સિલ્ક બેઝ ઉપર વર્ક ચાલે છે અને વધારેમાં વધારે વેલ્વેટ ઉપર વર્ક સારામાં સારું ચાલે છે. ખાસ કરીને જન્માષ્ટમીનો તહેવાર આવે છે, તો આ વખતે ખાસ કરીને જન્માષ્ટમીમાં નાની નાની ડિઝાઇનો પણ ચાલે છે અને વાઘામાં અત્યારે અમે અહીંયા જે પેલા મથુરા વૃંદાવનમાં વાઘા બનતા હતા, એ અમે અહીંયા પણ બનાવવાનું ચાલુ કર્યું છે. જે 0 નંબરથી લઈને 6 નંબર સુધીમાં ડિમાન્ડ બહુ સારામાં સારી છે. એમાં મોતી વર્ક છે, ડાયમંડ વર્ક છે, ટીપલી વર્ક છે, એવી રીતના બહુ સારામાં સારી આઈટમો બને છે અને એમાં ડિમાન્ડ સારામાં સારી છે. કેટલા રાજ્યોમાં માલ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં અમારું માલ જે જેમ કે ગુજરાત છે, આસામ, કલકત્તા, MP, UP, બિહાર, કલકત્તાની બધી જે આજુબાજુ આસામ વાળા છે, બધા માલ મંગાવે છે. બીજા વર્ષ કરતા આ વર્ષમાં વેપારમાં કેટલી વૃદ્ધિ છે? અત્યારે કારણ કે અધિક માસના લીધે થોડું વેપાર મોડું નીકળ્યું, પણ અત્યારે થોડા દિવસથી ગ્રાહકી સારામાં ચાલી છે. ઉમ્મીદ છે કે 10 થી 15% જેવી વધારે ગ્રાહકી